વિધાનસભાના સાંસદ ગેનીબેન ઠાકોરનો કોતરવાડા ગામે સાસરીમાં આભાર દર્શન કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠા સાંસદે જૂની પરંપરા જળવાય એ રીતે ઘૂંઘટ તાણી વડીલોને કર્યા આદર પ્રણામ અને સભાનું કર્યું સંબોધન। સાસરી ખાતે સાંસદે ભાઈચારની કરી લોકોને અપીલ। સાસરી ખાતે માંગ્યા હતા જુવારા રૂપી મત, જેનો સાકર તુલામાં કાર્યક્રમમાં આભાર દર્શન કર્યા। સભા પૂર્ણ કર્યા બાદ વડીલો દ્વારા પટાખેલી જશન મનાયો અને સ્ટેજ ઉપર બિરાજમાન સૌ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોનો જેમણે યોદ્ધા તરીકે રાત દિવસ મહેનત કરીને કોતરવાડા ગામને ગૌરવ અપાવ્યું એ બદલ કોતરવાડા ગામ વતી સ્ટેજ ઉપર બિરાજમાન સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। સમગ્ર વિસ્તારમાંથી આજુબાજુના ભાભર તાલુકાના ગામોમાંથી પણ બધા જ પધાર્યા છે। લોકસભાનું સત્ર 24 તારીખે ચાલુ થાય છે। પત્યા પછી દરેક તાલુકા વાઇઝ કાર્યક્રમ રાખવાનો છે, પણ આ વખતે શરૂઆત કોતરવાડાથી કરી હતી। પહેલી જુવારું માગવાની એટલે કીધું દીતીને પણ પહેલા ઘરે જઈએ ને પછી આખા જિલ્લામાં કાર્યક્રમો કરીએ। એટલે જુવારું ખૂબ સારું આવ્યું છે 18 વર્ષ પછી, એટલે ખૂબ આમાં પેઢીનામું કરીને હક કરીને દબાણપૂર્વક ભાગ માગો એના કરતા રાજદીપે માગો તો હારો મળે, એ અનુભવ આ વખતે થયો છે। એટલે રાજદીપે ભાઈ ભાગ કરતા પણ ઘણું હાર્યું છે। હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું। આખા વિસ્તારમાં પ્રચારમાં ગઈ ત્યારે આ વિસ્તારમાં બધે જ મેં કીધું હતું કે હું આ કુવાસી તરીકે નહીં પણ એક વહુવાર તરીકે તમારી પાસે જુવારું માગવા આવી છું। વિવેકપૂર્વકની વાત અને વિવેકપૂર્વકનો જ્યારે આદર મળ્યો હોય ત્યારે ભાઈ ઠાકરસિંહભાઈએ કહ્યું કે આ ગૌરવ એ સમગ્ર બનાસકાંઠાની 18 આલમ 36 કોમે, ચાહે ઠાકોર સમાજ હોય કે કોતરવાડા ગામ હોય, તમને બીજા સમાજોએ મોટા કર્યા છે 18 આલમ 36 કોમે। હવે 5 વર્ષે જ્યાં સુધી આ તમામનું ઋણ ના ઉતરે ત્યાં સુધી આ 5 વર્ષ તો નહીં, પણ પ્રસંગોપાત જ્યારે